જ્યારે જ્યારે સમાજની ભીડમાં હું પ્રવેશું છું, બસ ત્યારે મારો ના ગમતો હું જીવતો થાય છે. જેવો ભીડમાં હું પ્રવેશ્યો એટલે શરૂ થયો મારો હું કંઈક છું. એ હું સમાજમાં જઉં ને ત્યારે શરૂ થાય છે. ત્યારે મારો ઈગો, મારો અહમ જન્મે છે. હું દેવેન્દ્રભાઈ છું, હું શિક્ષક છું, હું હિન્દુ છું, હું બ્રાહ્મણ છું, હું કશુંક છું. એ જન્મે છે. અને હું આ તમને લોકોને જે કહી રહ્યો છું સમાજમાં, એ એટલા માટે કે હું કંઈક છું. I am something. But sometimes I am trying, I am everything. બસ આ થાય છે ભીડમાં. પણ જેવો હું મારા ઘરના બારી બારણા બંધ કરું, કશુંય નહીં, કોઈ નહીં મારા સિવાય ત્યાં, કશું પ્રવેશવું ન જોઈએ. હું ચૂપ થઈ જાઉં, શબ્દોથી નહીં, વિચારોથી પણ. મારે કશું જ વિચારવું નથી. હું મારી સાથે બેસું ત્યારે હું મરી ગયો. આજે શરીર છે, જેને સમાજ માટે હું શું છું એવું બધું મેં કહ્યું હોય, એ મરી ગયું. હવે હું જીવું છું. જેમાં મારી બધી જ ઓળખાણ શૂન્ય થઈ ગઈ, ઝીરો. ત્યાં હું કહેતો હતો આઈ એમ એવરીથિંગ. હવે મને ખબર પડી આઈ એમ નથિંગ. આઈ એમ અ બિગ ઝીરો. હું કશું નથી. બસ એ વખતે જે બધું જ છે એ મારો આત્મા છે, જે પરમાત્માથી છૂટો પડી મારી અંદર જીવે છે. એ બોલવાનું શરૂ કરે છે. અને હવે હું ચૂપચાપ અંદરથી એને જે બોલે છે એ સાંભળું છું. બસ જ્યારે હું
મારી સાથે એકલો થવું, અને એ પણ હું મારી સાથે બોલતો બંધ થવું, વિચારતો બંધ થવું, હું મને જ ભૂલી જવું, ત્યારે અંદરથી કોઈક મારી સાથે થઈ જાય છે, મારી આંગળી પકડીને મને ચલાવે છે. એ પરમ તત્વ છે. બસ મને એ પરમ તત્વની આંગળી પકડવામાં રસ છે. મને મારામાં રસ નથી.